અમદાવાદના આનંદનગરમાં રોડ બેસી ગયો છે। હરણ સર્કલ નજીક ફૂટપાથનો કેટલોક ભાગ બેસી ગયો। વરસાદ પડતા જ ફૂટપાથ બેસી ગયો હોવાનો અંદાજ છે। થોડા મહિના પહેલા ખાડો ખોદીને કામ કરવામાં આવ્યું હતું। યોગ્ય પુરાણના અભાવે ઘટના બની હોવાનો અંદાજ છે। તો જે રીતે કામ થઈ રહ્યું છે તેમાં આ ખાડો પડી ગયો છે અને ઉલ્લેખનીય બાબત એ છે કે કેવું પુરાણ થયું હશે તેનો આપ અંદાજો લગાવી શકો છો, કારણ કે ઉપર છલ્લું જ્યારે કામ થાય ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે અને તેને માત્ર કોર્ડન કરી દેવામાં આવે છે। ત્યારે જે કોન્ટ્રાક્ટર હોય તેમણે અધિકારીઓને પૈસા આપ્યા હોય છે, જેના કારણે તેઓ પૂરતું પુરાણ કરી શકતા નથી અને જેના કારણે વરસાદમાં આ જે તેમનું કામ છે, જે ભ્રષ્ટાચાર છે, તે છતો થઈ જતો હોય છે અને અહીંયા ખાડો ખોદવામાં આવ્યો હતો અને ઉપરથી તેનું ઉપર છલ્લું પુરાણ કર્યું, જેના કારણે વરસાદે આ પોલ ખોલી નાખ્યો। અમદાવાદમાં ગત રાત્રે પડેલા વરસાદમાં એક ઘટના બની છે અને તે છે ફૂટપાથનો કેટલોક ભાગ બેસી જવાની ઘટના। મારી પાસે આજે આ દ્રશ્યો દેખાય છે એ જગ્યા છે આનંદનગર પ્રહલાદનગર રોડ ઉપર જે હરણ સર્કલ આવેલું છે તેની પાસેની આ જગ્યા કે જ્યાં એ ફૂટપાથ બેસી છે અને એ જગ્યાની આજુબાજુમાં જોઈ શકાય છે કે એએમસી દ્વારા એ જગ્યાને કોર્ડન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ ગાડી કે કોઈ વ્યક્તિ એ અંદર પડી ન જાય। અને આ એક જગ્યા છે, તેની જ આગળ જો આપણે જોઈએ તો આગળ જે બસ સ્ટેન્ડ જે છે, જે એસટી પિકઅપ સ્ટેન્ડ, તેની પાછળના ભાગે પણ એ ફૂટપાથનો ભાગ જે છે એ બેસ્યો છે, જ્યાં કોઈ પણ પ્રકારનું કોર્ડન નથી અને જો ત્યાં ભૂવો પડે તો એ જગ્યા અથવા તો એ બસ સ્ટેન્ડ એ અંદર એ પડી શકે છે, નમી શકે છે, એ પણ એક ભીતિ છે। અને જે પ્રકારે આ ઘટના બની છે એ બે જગ્યાની વચ્ચે આ જે મોટા હોર્ડિંગ્સ માટે જે આખી જગ્યા ઊભી કરવામાં આવી છે, થોડાક મહિના પહેલાં જ આ હોર્ડિંગ્સ ઊભા કરવા માટે અહીંયા એક ખોદકામ કરાયું હતું અને એ ખોદકામ કરીને આ જે લોખંડની એંગલો લગાવવા માટે નીચે એ આરસીસી ભરવામાં આવી હતી। એ કામગીરી દરમિયાન કદાચ આ યોગ્ય પુરાણ ન થયું હોય અને તેના કારણે કદાચ આ બનાવ બન્યો હોય અથવા તો નીચે એ કોઈ પાઇપ લીકેજ હોય તેના કારણે આ બનાવ બન્યો હોય, તે શંકા છે। એ બાબતે પણ અહીંયા તપાસ થવી જરૂરી છે અને સાથે અહીંયા એ ઝડપી કામ થાય એ પણ જરૂરી છે, જેથી કરીને એ લોકોને જે હાલાકી પડે એ ન પડે અને સાથે એ એક વ્યવસ્થા પણ જળવાઈ રહે અને અન્ય કોઈ બનાવ ન બને। સાથે સાથે આ જો બાબત એ અયોગ્ય પુરાણની હોય તો અન્ય જગ્યા ઉપર પણ જ્યાં જ્યાં કામ થાય છે ત્યાં એ યોગ્ય પુરાણ થાય તો આ પ્રકારની ઘટના ન બને, એ પણ જોવું જરૂરી છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ પ્રકારના બનાવો એ શહેરમાં ક્યારે ઓછા થાય છે અને લોકોને પડતી હાલાકી પણ ક્યારે દૂર થાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।